કળશ અહીંયા મૂકી દો ચારે ચાર, અને કળશને પણ ચાંદલો કરો અને એની અંદર કંઈક પધરાવજો. ચારે ચાર કળશ પધરાવો, એ કળશનું પૂજન કરો. અંદર ચોખા તો પધરાવેલા જ છે. હા. ઓમ સ્વસ્તિ સ્તુજા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિ બ્રુવંતુ નઃ. મંત્રાર્થા સફલા સંતુ પૂર્ણા સંતુ મનોરથા. શત્રુણામ બુદ્ધિનાશોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવઃ. યાવદ ભાગીરથી ગંગા યાવદ્દેવો મહેશ્વરઃ. યાવદ વેદઃ પ્રવર્તન્તે તાવત ત્વં વિજયી ભવ. પ્રવીણભાઈ પૂજાભાઈ પટેલ અહીંયા એમના પિતૃઓનું પૂજન કરવા માટે ઉપસ્થિત થાય. પ્રવીણભાઈ પૂજાભાઈ પટેલ. શિલ્પાબેન ક્યાં ગયા? પ્રવીણભાઈ પૂજાભાઈ પટેલ એમના પિતાજીનું પૂજન કરવા માટે અહીંયા હાજર થાય. સુરેશભાઈ જ્યોત્સનાબેન પટેલ અહીંયા એમના પિતૃઓનું પૂજન કરવા માટે હાજર થાય. પ્રવીણભાઈ ઇકોનોમી ઇન પ્રવીણભાઈ પટેલ. કંકુના ચાંદલા કરવાના. જે છોકરીઓ માથે કળશ લેવાની છે એ છોકરીઓને પણ કંકુનો ચાંદલો કરજો. પેલી છોકરીઓ જે માથે કળશ લેવાની છે ને એ ચારે ચાર પાંચે પાંચ છોકરીઓને. ઓમ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. ના એક લાઈનમાં ઉભા રહો, એક લાઈનમાં ઉભા રહો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. નાશાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ. સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે. ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. તો આયે ભાવ और પ્રેમથી ભગવાનની આપણે દિવ્ય આરતી કરવી છે. જેના જેના નામ બોલાણા પુરુષ વિભાગમાં પુરુષમાં ઊભા રહેશો, બહેનો વિભાગમાં બહેનો ઊભા રહેશે. હરે સહજાનંદ સ્વામી મહારાજ જય. સદગુરુ સ્વામી પ્રભુ જય. સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર.
પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારે નિત્ય નિત્યન તમ લીલા દ્વારિકા સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ. હવે બધા પુરુષો ઊભા થઈ જાવ. હવે આપણે પોથયાત્રા લઈને જવાનું છે. પુરુષો સંતો પહેલા રહેશે, ત્યાર પછી બધા પુરુષો રહેશે, ત્યાર પછી બહેનો રહેશે. બહેનોને અત્યારે પુરુષો આવે, પુરુષો માથે સૌ પ્રથમવાર પોથી રહેશે અને દરવાજા સુધી પુરુષો પોથી માથે ધારણ કરશે. ત્યાર પછી ત્યાંથી બહેનોને પોથી અર્પણ કરશો. બરાબર? તો હવે ઊભા થઈ જાઓ તો જો તો ફટાફટ જો તો કેમ થાય છે? થાવ તો ઊભા થાવ તો. હા બસ એમ આવી જાઓ, થોડાક નજીક આવી જાઓ. ઉદય પહેલા પુરુષો માથે પોથી પધરાવો અને અહીંથી વાજતે ગાજતે આપણે પોથી લઈને જઈશું દરવાજા સુધી અને દરવાજાથી બધા બહેનોને પોથી આપશું. હરે ઓમ. ક્રિશ, સુરેશભાઈ, પ્રવીણભાઈ બધા આવી જાઓ.